ખેદ છે અને દુઃખ બી છે, કેમ કે છોકરો મારો હતો, મારો કાર્યકર હતો, મારી કેળવણી છે, એને જ જોર જબરદસ્તી એની પર દબાણ લાવીને એ કરતા હોય તો કોઈને બી પેટની વાત આવતી હોય તો એ તો હું હોઉં કે તમે હોવ, આપ જાણો છો કે 28 પૈકી 16 અમારા ભરાયા છે. બહુ ઓછો ટાઈમ મળ્યો છે, પણ તેમ છતાં અમે અમારી મહેનત અને અમારા કાર્યકર્તાઓની મહેનતથી સક્ષમ રીતે 24 ઉમેદવારો થવા જોતા હતા, પણ તે પૈકીના અમે 16 ઉમેદવારો ઉતાર્યા છે અમારા મેન્ડેટ પર. તમે પણ ઉમેદવારી નોંધાવી છે, કયા વોર્ડની અંદર નોંધાવી? એકચ્યુઅલી પ્રમુખ તરીકે મારી વિશેષ જવાબદારી બનતી હોય છે તાલુકા, જિલ્લાની અને નગરપાલિકાને લઈને બી, પણ છેલ્લા મિનિટે મને બી ફરજ પડી અને મને લાગ્યું અને લોકોની જે આશા અપેક્ષા વર્ષોથી અમારા વિસ્તારમાં બંધાયેલી છે કે શશીભાઈ રહેવા જોઈએ, આવવા જોઈએ, ચૂંટણીઓ લડવા જોઈએ અમારા વિસ્તારમાં, તે ભાગરૂપે લોકોના ડિમાન્ડથી મને છેલ્લા મિનિટે નિર્ણય લીધો અને વોર્ડ નંબર 7માં એસટી વિભાગમાં હું એ મારું નામાંકન કર્યું છે. આજે તમે 7 નંબરના વોર્ડમાંથી ઉમેદવારી પત્ર નોંધાવી છે, પરંતુ તમારા જ વિસ્તારની અંદર કોંગ્રેસના તમે પ્રમુખ છો અને છતાંય 4 પૈકી 3 જ ઉમેદવારી નોંધાવી છે. શું કારણ માનો છો? તમને નથી મળ્યા ઉમેદવારો? ના, ઉમેદવારો અમને મળ્યા છે, અમારી પાસે ઉમેદવારોની કઈ કમી નથી. જે અન્ય પક્ષ એ ચાહે ભાજપ હોય, આમ આદમી એવું સમજતી હોય કે કોંગ્રેસ પાસે કાર્યકર્તાઓ નથી યા ઉમેદવારો નથી, એ વાતને હું નકારું છું. અમારે પણ જેમ હું એ કીધું, થોડો સમયનો અભાવ, પણ સાથે સાથે જો તમે મારા 7 નંબરના વોર્ડની જ વાત કરતા હોય તો આપ જાણો જ છે કે ભૂતકાળમાં થોડા દિવસ પહેલા ભાજપ પાર્ટી તરફથી ને એમના પદાધિકારીઓ તરફથી જે જોર જબરદસ્તી દબાણ કરીને લોકોને બેસાડી ધાક ધમકી આપીને એમને ઘરે બેસાડીને પછી એમના પક્ષમાં લઈ જઈને મેન્ડેટો આપ્યા છે. તો એવું શું તમારા વોર્ડમાં બી થયું હશે કે ધાક ધમકી આપી અને તમારા જે ઉમેદવારો છે તેમને ફોર્મ નહીં ભરવા? થયું જ છે, 100% થયું છે. એની શરૂઆત અમારા વોર્ડ નંબર 7ના ઉમેદવારોને લઈને જ થઈ છે. તો એનું કારણ બની શકે કે ભાજપના જે ઉમેદવાર છે, મહિલા ઉમેદવાર છે, એ મુસ્લિમ છે, તો કોંગ્રેસને મુસ્લિમ ઉમેદવારો પણ ના મળે? ના, એવું કઈ છે નહીં. આપ જોઈ શકો છો અમારા 17 પૈકી ઘણા અમારી સાથે મુસ્લિમ ઉમેદવારો બી છે, અને તમે જુઓ છો કે આમ વર્ષોથી મુસ્લિમ સમાજ હોય કે અન્ય સમાજ હોય, પણ જેમ આપ સ્પેસિફિકલી અગર જો મુસ્લિમ સમાજ અને એમની વાત કરતા હોય તો એમના મતે અમે અનેક વાર સત્તામાં બેસી ચૂક્યા છે, અને વિશ્વાસ રાખું છું હું અને મારી પાર્ટી અને મારા પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડા વારંવાર જેમ કહેતા આવે છે એ જ રીતના જિલ્લા પ્રમુખ તરીકે શશિકાંત રાઠવા એક જવાબદારી સાથે કહે છે કે ફરી એકવાર અમને જનતા અને ખાસ કરીને જે તમારું પોઈન્ટ આઉટ છે કે મુસ્લિમ સમાજ, એમની પર વિશ્વાસ છે ને એમના મતોથી અમે અમારે સ્થાપીશું અમારી. તો તમને ખેદ છે કે એક જે ઉમેદવાર છે એ બિનહરીફ ભાજપમાંથી થયો? સખત ખેદ છે. શું? અને ખેદ છે અને દુઃખ બી છે, કેમ કે છોકરો મારો હતો, મારો કાર્યકર હતો, મારો છોકરો ગણો. હું એને એક બીજની જેમ રોપીને આજે જે વૃક્ષ સમાન થયો છે એમાં મારું સિંચન છે, મારું પાણી છે, મારી કેળવણી છે. એને જ જોર જબરદસ્તી એની પર દબાણ લાવીને એ કરતા હોય તો દુઃખ તો છે જ. હોય છે બધાની ખુદની. હવે કોઈને બી પેટની વાત આવતી હોય તો એ તો હું હોઉં કે તમે હોવ, આપ જાણો છો કે પેટ ઉપર લાત પડતી હોય છે તો ભલભલા બેસી જતા હોય છે. બેસી બાબતે લાગે છે કે એમાં થોડીક બેદરકારી થઈ હોય? બેદરકારી ના કહી શકો, પણ હા, હું પ્રમુખ તરીકે ચોક્કસ માનીશ અને જવાબદારી લઈશ કે થોડો સંકલનનો અભાવ રહ્યો. આપ જુઓ છો એમ અમારા લીડર્સ જે અમારા બોડેલી નગરના છે,
મોનાબેન છે, અમજદભાઈ છે માઇનોરિટી સેલના, અને ઘણા બધા આગેવાનો છે અમારા. એમને સખત દિવસ રાત મહેનત કરીને બનતો પ્રયાસ કર્યો કે દરેક વોર્ડમાં ઉમેદવાર ઉતારે. પણ હું થોડો વ્યસ્ત હોવાના કારણે તાલુકા અને જિલ્લાની બી જિમ્મેદારી તો હું એમના પર નહીં, હું ખુદ સ્વીકારું છું કે મારી થોડી એ રહી છે. બોડેલી નગરપાલિકામાં કોંગ્રેસના ઉમેદવારની ચૂંટણી કેટલી હશે? દેખો, અત્યારે 28 પૈકી 16 અમારા ભરાયા છે, તો અમે 16 ની દાવેદારી કરીએ છીએ. અને હજી તો સમય છે અમારી પાસે. આવતા દિવસોમાં ઘણા સારા સમાચાર બી તમને સાંભળવા તમને મળશે. લાગે છે કે બોર્ડ બનાવી શકો? મેં એ જ કીધું કે હજી અમારી પાસે સમય છે. આવતા દિવસોમાં તમને સારા સમાચાર મળશે.